સૌ સ્વજનો, મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેનો, આપ સૌને આજે એક શિબિરનું આમંત્રણ આપવાની વાત કરવા માટે હું આવી રહ્યો છું. આપ સૌ આધુનિક ભારતના સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેજીનું નામથી અવગત હશો અને છો જ, જેમણે 1948માં અછૂતો માટેની શાળાની સ્થાપના કરી હતી. એવી જ રીતે સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યાઓ માટેની રાત્રિ શાળાની સ્થાપના કરી હતી. આ સામાજિક ક્રાંતિના પ્રણેતા એમની એક વાત જે રજૂ કરી હતી, એનાથી આપણે આજે જે વાત છે એનો આરંભ કરવો છે. મહાત્મા ફૂલેજીએ કહેલું કે વિદ્યાના અભાવે મતિ નાશ પામી, મતિના અભાવે નીતિ નાશ પામી, નીતિના અભાવે ગતિ નાશ પામી ને ગતિના અભાવે વતિ નાશ પામી, વતિના અભાવે શૂદ્રોનું પતન થયું અને એક આ વિદ્યાના અભાવે આ બધું થયું, આ બધું નુકસાન થયું. એ જ વાતને આપણા સામાજિક ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 20મી જુલાઈ 1924ના રોજ મુંબઈના દામોદર હોલમાં બહિષ્કૃત હિતકારણી સભાની સ્થાપના કરી હતી. ત્યારે એમણે ત્રિસૂત્ર આપેલું: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ ત્રિસૂત્રને આજે 100 વર્ષ ઉપરાંતનો સમય થયો છે. ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિના શૈક્ષણિક ઉત્થાનમાં કાર્યરત ગ્રાન્ટીનેડ અને ગ્રાન્ટેડ શાળાઓ, છાત્રાલયો, આશ્રમ શાળાઓ, વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરતી સંસ્થાઓ, શિક્ષક મિત્રો, પ્રોફેસર સાહેબો, શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો, મહાનુભાવો, યુવાનો, યુવતીઓ અને કર્મશીલ ભાઈઓ અને બહેનો ને જિલ્લા કક્ષાની એક શિબિરનું આયોજન આપણે મહેસાણા ડૉક્ટર આંબેડકર ભવન ખાતે 2 જૂનના રોજ કરવા જઈ રહ્યા છીએ. આ શિબિરનું આયોજન રાજકોટથી પ્રકાશિત થતું અનુસૂચિત જાતિ સૌરભના ઉપક્રમે આપણે કરી રહ્યા છીએ. અનુસૂચિત જાતિ સૌરભે એક અભિયાન ઉપાડ્યું છે અને એ કે આપણું આ જે ત્રિસૂત્ર છે બાબા સાહેબનું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એ ત્રિસૂત્રને સમગ્ર રાજ્યમાં લઈ જઈ એનો પ્રચાર પ્રસાર કરવા માટે એમણે મુંબઈ, રાજકોટ, વડોદરા, સોમનાથ ખાતે જિલ્લા કક્ષાની આવી શિબિરો કરી હતી. અને આ ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે 2 તારીખે એ આપણે આ શિબિરનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ આયોજનમાં સંવૈધાનિક રીતે શૈક્ષણિક ઉત્થાન, અનુસૂચિત જાતિઓનું શૈક્ષણિક ઉત્થાન કઈ રીતે થઈ શકે અને અનુસૂચિત જાતિઓ જે 36 જાતિઓમાં વિભાજિત છે એ જાતિઓ એક તાંતણે કેવી રીતે બંધાય. જુદા જુદા જાતિગત પ્રયત્નો થઈ રહ્યા છે, પણ અનુસૂચિત જાતિ તરીકે એકઠા થઈ અને સમાજના શૈક્ષણિક અને સામાજિક આર્થિક ઉત્થાન માટે શું થઈ શકે એના આયોજન અને વિચારોની આપલે અર્થે આ શિબિરનું આયોજન થયું છે. આપ સૌ આ શિબિરમાં સાદર આમંત્રિત છે અને એમાં આવી અને આપનો ઉત્તમ વિચાર, આપનો ઉત્તમ મંતવ્ય અમને આપશો એવી અપેક્ષા છે. जय भीम, जय भारत. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.